યશભાઈ, ઓ યશભાઈ. ઓહ અમનભાઈ, કેમ છો? બાય ધી વે યુ આર સ્લેઇંગ બ્રો. બહુ દિવસ પછી મળ્યા. આહા, લોંગ ટાઈમ નો સી. બધું સારું છે યશભાઈ, પણ તમે શું કરો છો અને રસ્તા ઉપર કેમ બેઠા છો? ઓહ, અબાઉટ ધેટ આઈ વોઝ જસ્ટ મેડિટેટિંગ. મારી જીએફએ કીધું છે આપણા ઇન્ટરનલ કેઓસને નીકાળવું હોય તો કેઓસમાં મેડિટેટ કરવાનું. યુ બાચા, લાઈક સ્પિરિચ્યુઆલિટી એન્ડ સ્ટફ. યુ મસ્ટ ટ્રાય ઇટ. સારું સારું. બટ વેર આર યુ ગોઈંગ બ્રો? પધરામણીઓ છે તો પ્રેપરેશન ચાલુ છે, તો બસ એ જ સેવામાં જઈ રહ્યો છું. ઓહ, આઈ નો. મેં જોયું છે બ્રધર, નો કેપ. બટ મારી જે ડ્રીમ કાર છે એ તો તમારા સંતો એમાં જ ટ્રેવલ કરે. સમટાઈમ્સ આઈ ફીલ that maybe learning AI, ટેકનોલોજી, જોબ, એડ્યુકેશન, આ બધું ટાઈમ વેસ્ટ છે. એના કરતાં સાધુ બની જાઓ. કરિયર સેટ હે બોસ. હા, મારા ફેવરેટ ટી શર્ટ્સ નહીં પહેરી શકું, પણ કાર્સ, આઈફોન્સ, સારું જમવાનું, આઈ ફીલ સો જેલસ. બહુ જોરદાર બિઝનેસ છે અમનભાઈ. તમને શું લાગે છે કે આ સંતોને સેલેરી મળે છે? તમને લાગે છે કે આ લક્ઝરી લાઈફ છે, પણ એવું નથી. તમને એક વાત શેર કરું, આ સંતો માં જેવા છે. એમને કોઈ સ્વાર્થ નથી. આ સંતો પોતાનું આખું જીવન આપણા જેવા યુવાન માટે એમને સમર્પિત કર્યું છે. એ ટેકનોલોજીનો યુઝ કરે છે તો એ આપણા લેવલ પર આવી શકે એની માટે હોય છે. કેટલા બધા યુવાનને કરિયર રિલેટેડ માર્ગદર્શન આપે છે. સંતો કેટલું બધું વિચરણ કરે છે, કેટલી બધી ખાનગીઓ કરે છે. આપણે તો આ દુનિયાની રેસમાં દોડીએ છીએ, પણ એ જ સંતો આ દુનિયાને સાચો રસ્તો બતાવે છે. તમને આ બધું સહેલું લાગે છે, પણ એક જ દિવસમાં અલગ અલગ ઘરમાં પધરામણી, બધાના અલગ અલગ ભાવ, અલગ અલગ પ્રસાદી, હજારો માઇલ્સ ટ્રાવેલ, એ વિચારીને તો જુઓ. તમારી વાતમાં તો દમ છે, પણ આઈ ડોન્ટ થિંક સો ધેટ આવા સેન્ટ્સ એક્ઝિસ્ટ પણ કરે છે. તમને એક એવા સંતનું જીવન દર્શન કરાવું જે લાખો યુવકોના હૃદય છે, જેના સ્પર્શથી લાખો યુવકોની યુવાની ધન્ય થઈ છે. જે યુવકો મારું સર્વસ્વ છે એ પોતાનું જીવન બનાવીને ચાલ્યા છે, અને આવા કળિયુગમાં એમને તમારા અને મારા જેવા યુવકોને આશરો આપ્યો છે. એવા સંત એટલે હરિપ્રસાદ સ્વામીજી મહારાજ. અને આ છે એક એવો પ્રસંગ જ્યાં એક નાના ગામમાં સ્વામીજી વિચરણ કરે છે. ચાલો આપણે દર્શન કરીએ. મારે મંદિરમાં લે રે બસ તું, બસ તું, બસ તું, મારે મંદિરમાં લે રે. જય સ્વામિનારાયણ નાથાભાઈ. જય સ્વામિનારાયણ બાપુ. કેવી ચાલે છે તૈયારી? કાલે તો હરિપ્રસાદ સ્વામીજી આવવાના છે, તો ગામનો આનંદ એક જુદો જ છે. શું કેવું છે? 100%ની વાત છે. સ્વામીજી આવવાના છે તો દિવાળી હોય એવું જ લાગે ને. કાલ તો આનંદ થઈ જવાનો છે. હરિપ્રસાદ સ્વામીજી આપણા દીકરાઓને સાચા સંસ્કાર આપે અને આપણા નાના ગામડામાં આવે, એ જ મોટા આનંદની વાત છે. કાલે બધા તૈયાર થઈ જજો હો, વેલા. હા, સારું. ચાલો તૈયારીમાં લાગી જઈએ. હા, ચાલો મારે પાથાણા લેવા જવાના છે. અરે ડાલીબેન, કાલ તો સ્વામીજી પધારવાના છે. મારો વિચાર છે પ્રસાદમાં લાપસી બનાવો કે શીરો બનાવું. મેં એવું સાંભળ્યું છે કે સ્વામીજી ઉકાળો પીવે છે, તો ઉકાળો બનાવવાનો વિચાર છે. ઉકાળો એ કેમ ન બનાવવાનો? અમને કે તો અમે પણ એ જ બનાવી દઈએ. એ તો છે ને, ગરમ દૂધમાં આદુ ને સૂંઠ ગંઠોડાનો પાવડર નાખી ને ઉકાળી દેવાનો, અને પછી ગ્લાસમાં ગાળી એમાં ઉપરથી કેસર કે કાજુ બદામની કતરણ નાખી દેવાની. મેં તો આવું ક્યારેય બનાવ્યું નથી. એક કામ કરીએ, હું જ બધા માટે ઉકાળાનો મસાલો બનાવી દઉં. તમારે એ મસાલો ગરમ દૂધમાં નાખી ને ઉકાળો તૈયાર કરી દેવાનો. હા, એ સારું પડે. ભલે ત્યારે હું બધા માટે સરસ ઉકાળાનો મસાલો બનાવી ને પોસાડી દઉં.
બધા સાંભળો, સ્વામીજી પધારી ગયા છે. ધન્ય ધન્ય રે થયા સહુ આજ હરિએ ભાવ સ્વીકાર્યા. ધન્ય ધન્ય રે થયા સહુ આજ હરિએ ભાવ સ્વીકાર્યા. ખેલો ખેલો રે ખેલો ખેલો રે ઓ ખેલો ખેલો રે ઉત્સવ આજ હરિએ ભાવ સ્વીકાર્યા. ધન્ય ધન્ય રે થયા સહુ આજ હરિએ ભાવ સ્વીકાર્યા. સેવંતિકા બકુલ ચંપક પાટલાચૈ પુન્નાગ જાતિ કરવીર રસાલ પુષ્પૈ कुन्द प्रवाल तुलसी दल मालतीभिः त्वां पूजयामि जगदीश्वर लोकनाथ. સ્વામીજી આ મારો દીકરો છે, ખૂબ જ તોફાની છે. સ્કૂલમાં પણ બહુ મસ્તી કરે છે. તમે એને કંઈક સમજાવો, નહીં તો મારે એને ધંધે લગાડી દેવો પડશે. માય ડિયર ફ્રેન્ડ, તું તો બહુ બુદ્ધિશાળી છે. બાપા બાળકોની મસ્તીને બુદ્ધિની નિશાની કહેતા. આજથી આપણે બે ફ્રેન્ડ. હા, હું તને મળવા આવીશ અને તને પૂછીશ કે તે શું કર્યું છે સ્કૂલમાં, ભણ્યો છે કે મસ્તી કરી છે. આપણે ફ્રેન્ડ છીએ તો પ્રોમિસ આપ કે સારામાં સારું ભણતર કરીશ. એના વચ્ચે થોડી મસ્તી કરે તો ચાલે, પણ બાપાને રાજી કરી લેવા છે. આલો સ્વામીજી, તમારી માટે ઉકાળો. ચાલો, જય સ્વામિનારાયણ. અરે મગનિયા, આ ક્યાંના સાધુ આવ્યા છે? શું કરે છે આપણા ગામમાં? કાંઈ નહીં, આ બાવા તો લાડવા ખાવા આવ્યા છે. અને આમને તો હું કઈ કામ ધંધો તો હોય નહીં, ચાલે આવે છે બાવાઓ. અને આ ગામના લોકો બધા શું એમની પાછળ દોડ્યા જાય છે. અરે જાવા દ્યો ને ભાઈ, લાવો લાવો, સુનો લાવો. અલ્યા આ વર્ષે વરસાદ બહુ સારો પડ્યો ને, ઓલા નાથિયા ને માંડવી બહુ સારી છે. હા, સાચી વાત છે, હો સાચી વાત છે. આ પહેલા ઘરમાં પધરામણી કર્યા પછી સ્વામીજીએ બીજી 5 પધરામણી કરી. હરિ ચાલ્યા હરિ ચાલ્યા હરિ ચાલ્યા ને અમારું શ્રી હરિ તરફનું અંતર નિરંતર ઓછું થયું. અંતર નિરંતર ઓછું થયું. હરિ વિચર્યા હરિ વિચર્યા હરિ વિચર્યા ત્યાં પ્રગટ્યા તીરથ કોટી ને તીર્થો ને તીર્થત્વ મળી ગયું. આપણને સૌને ભગવાન અને સંતમાં હેત થાય, આપણા પરિવારમાં સંસ્કારોનું જતન થાય, એ માટે સ્વામીજીએ પોતાનું આખું જીવન બધા હરિભક્તોની સેવા માટે ગામે ગામ વિચરણ કર્યું. સ્વામીજીએ સવારથી 6 પધરામણી કરી છે અને બધી પધરામણીમાં સ્વામીજીને ઉકાળો ધરાવ્યો છે. 6 પધરામણીમાં ઉકાળો? આ કોઈ નોર્મલ ઉકાળો નહોતો, આ તો કોઈક જુદો જ ઉકાળો હતો. ચાલો 7મી પધરામણીમાં જોઈએ. હરિ આવ્યા ને અમને મળ્યા ત્યાં, આમ સૌનું ઘર તો તીરથ થઈ ગયું. વાલા હરિ જ્યાં બિરાજ્યા એ ઘરના ખૂણે પ્રાણ પ્રતિષ્ઠિત મંદિર થયું. આલો સ્વામીજી, તમારી માટે ઉકાળો. ના ના, મને ગળામાં ખૂબ બળતરા થાય છે. ચાલો, જય સ્વામિનારાયણ. સાંભળો, તમે સ્વામીજી સાથે આગળ સેવામાં જાઓ
હું પાછળથી આવું છું. અરે મને છાતીમાં બહુ બળતરા થાય છે. કંઈ ઠંડુ પીવાનું છે? આઈસ્ક્રીમ ચાલશે? હા ચાલશે. સારું, હમણાં આઈસ્ક્રીમ મંગાવું. એલિયા સોનુ, શાંતિભાઈને ત્યાંથી આઈસ્ક્રીમ લેતા આવજે. સવારથી બધા જ ઘરે સ્વામીજીને ઉકાળો જ પીવડાવે છે. સ્વામીજીને કેવી રીતે પૂછું? સ્વામીજી પીવે તો છે તીખો ઉકાળો, પણ આટલો તીખો ઉકાળો? આ ઉકાળાની રીત જાણવી પડશે. બધાના જ ઘરે સ્વામીજી માટે ઉકાળો બનાવ્યો? બહુ સારું કહેવાય. હા, આ બેનોને ઉકાળો બનાવતા આવડે નહીં, એટલે મહેન્દ્રભાઈના ઘરવાળાએ જાતે ઉકાળાનો મસાલો બનાવ્યો છે અને એની એ ડબ્બી બધાના ઘરે ફરે છે. ઓહો, બહુ સારું કહેવાય. સરસ સરસ. પણ ઈ મસાલાની ડબ્બી મંગાવી આપશો? મારે જોવી છે. હા, તમે આઈસ્ક્રીમ ખાઓ ત્યાર સુધી હું લેતો આવું છું. હવે આ મસાલાની ડબ્બી આવે પછી ખબર પડે. આ ભગત જલ્દી આવે તો સારું. આ લ્યો સ્પેશિયલ ઉકાળાની ડબ્બી. હે મહારાજ, આ શું થયું? આ ભોળા ભક્તોથી આ ડબ્બી બદલાઈ ગઈ લાગે છે. આ સૂપ કંટોળાના પાવડર નથી, આ તો સફેદ મરચાનો પાવડર છે. સ્વામીજી સવારથી સફેદ મરચાનો પાવડર વાળો ઉકાળો પીવે છે. કાંઈક કરવું પડશે. હે મહારાજ, કાંઈક કરવું પડશે. સ્વામીજી, સ્વામીજી હમણાં કોના ઘરે છે પધરામણીમાં? સ્વામીજી તો હમણાં છગનભાઈના ઘેરથી નીકળતા હતા. હે મહારાજ, આ તો 14મી પધરામણી હતી. મારે સ્વામીજી પાસે જલ્દી પહોંચવું પડશે. આલ્યે સ્વામીજી, ફૂલ છાંટો. આલો સ્વામીજી, તમારી માટે ઉકાળો. હે મહારાજ, 14 વખત તમે આ મરચાના પાવડર વાળો ઉકાળો પીધો. આટલો બધો ભીડો કેમ? આ બધા ભક્તોનું દિલ ના દુખાય એના માટે તમે હસતા હસતા મરચા વાળો ઉકાળો ગ્રહણ કર્યો. બસ સ્વામીજી, હું તમને પ્રાર્થના કરું છું, હવે આપ આ ઉકાળો ના પીઓ. મારા ગળાને ને છાતીની શું હાલત થઈ છે એ તો મારું મન જ જાણે છે. 2-3 ઉકાળામાં જ મારી આંખોમાંથી આંસુ નીકળી ગયા ને તમે આ 15મો ઉકાળો ના પીઓ. હે સ્વામીજી, અમારા પ્રત્યે તમારો આ કેવો પ્રેમ છે, આ કેવી અગ્નિ પરીક્ષા. આવી તપશ્ચર્યા અમારા જેવા મનુષ્ય માટે? સ્વામીજી બસ, હવે નહીં સ્વામીજી. મારા અંતરની પ્રાર્થના છે, આટલો બધો બીડો ના લ્યો સ્વામીજી, ના લ્યો. સ્વામીજી નહીં, તમે આ ઉકાળો ના પીઓ સ્વામી, ના પીઓ. અમારા ગરીબ હરિભક્તોની ભક્તિ છે આ ઉકાળો, ભક્તોનો આનંદ છે આ ઉકાળો, ભક્તોનો પ્રેમ છે આ ઉકાળો, ભક્તોનું હૃદય છે આ ઉકાળો, અમારા ગરીબ હરિભક્તોની પ્રાર્થના છે આ ઉકાળો. અમે તવ બાળ તોય અભાગી બન્યા, હઠ માન ઈર્ષ્યા સમ કપટ કીધા, ને સુહૃદ ભાવ જે ક્ષણ વિસર્યા, તવ હૃદયે થઈ શલ્ય પ્રહાર પીડા, તોય હસી તમે દર્દ સહી, સુખિયા કરવાને ગરજુ બન્યા, અમારા અનંત અપરાધોની સજા નિજ દેહ પર લેતા રહ્યા, લેતા રહ્યા, લેતા રહ્યા, હો લેતા રહ્યા.
અમનભાઈ, તમે મારા માઇન્ડનું બ્લોકેજ તોડી દીધું. આઈ વોઝ સો રોંગ. મારા ઘરે જમવામાં મીઠું ઓછું વધારે હોય, હું તો મારા મમ્મી ઉપર ગુસ્સે થઈ જાઉં. એન્ડ સ્વામીજીએ તો હસતા હસતા સફેદ મરચાવાળો ઉકાળો પી લીધો. સ્વામીજી સફર્ડ અ લોટ ફોર અસ. અમનભાઈ, આઈ ફીલ સો ગિલ્ટી. ના ના, તમે ગિલ્ટી ફીલ નહીં કરો. આ સમાજની ગ્રંથિ છે, એવું માઇન્ડસેટ બની ગયું છે. આ તો આપણે ઓડિયન્સ બનીને ઉપરથી જ જોઈએ છે કે સંતો તો ગાડીમાં ફરે છે, મોબાઈલ વાપરે છે, સારું જમે છે. પણ એવું નથી. સ્વામીજીએ તો ગાડામાં, જીપમાં, રિક્ષામાં, ટ્રેનમાં અને એટલું જ નહીં, એસટીમાં પણ વિચરણ કર્યું છે. અને યશભાઈ, આવા ભગવાન ધારક સાચા સાધુ ધરતી પર છે. પણ અત્યારે સ્વામીજી ક્યાં છે? મારે એમની માફી માંગવી છે. હવે સ્વામીજી ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામીજી થકી વિચરણ કરી રહ્યા છે. 72 વર્ષની ઉંમરે પણ પ્રબોધ જીવન સ્વામીજીએ એવો ને એવો જ ભીડો ગ્રહણ કર્યો છે. અને એમને સંકલ્પ કર્યો છે કે સ્વામીજીનું 25 વર્ષનું યુગ કાર્ય 5 વર્ષમાં પૂરું કરવું છે. જેમ સ્વામીજીએ લાખો માઇલ્સનું વિચરણ કર્યું અને લાખો ભક્તોની ભક્તિ કરી, એમ જ આજ પ્રબોધ સ્વામીજી પણ ગામોગામ વિચરણ કરે છે અને ભક્તોની ભક્તિ કરે છે. હું તમને પ્રબોધ સ્વામીજીના એક પ્રસંગની વાત કરું. ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામીજી ગણદેવી ગામમાં વિચરણમાં હતા અને રોજની 25 થી 30 પધરામણી થતી હતી. વેધર એવું હતું કે રાતના બહુ ઠંડી લાગે અને બપોરે ગરમી લાગે અને એકદમ હેક્ટિક શેડ્યુલ. જ્યારે પ્રબોધ સ્વામીજી મિયાજરી ગામમાં પધરામણીમાં ગયા અને રાતના જ્યારે ઉતારે પધાર્યા, ત્યારે એમને કીધું કે હું થાકી ગયો છું અને એમને એસી બંધ કરી દીધું. એમના દેહમાં થાક હતો અને તાવ ગ્રહણ કર્યો હતો. પ્રબોધ સ્વામીજીએ પેરાસિટામોલ માંગી. પ્રબોધ સ્વામીજી કહે કે આ પેરાસિટામોલનો હું દુશ્મન, ગમે એ થાય હું લઉં નહીં, પણ આપણે આવ્યા છીએ તો ભક્તોના દર્શન થાય અને ભક્તોના ઘરે જઈએ અને એ રાજી થાય એટલે પેરાસિટામોલ લઈને સૂઈ જવું છે. સેકન્ડ ડે એમને 70 પધરામણી કરી અને ત્રીજા દિવસે એકાદશી હતી અને પ્રબોધ સ્વામીજી લિક્વિડ સિવાય કાંઈ લે નહીં. ઓલરેડી બોડીમાં થાક અને તાવ ગ્રહણ કર્યો હતો. બીજા દિવસે અમલસાડ ગામમાં સવારે 9:30 થી 1:30 વાગ્યા સુધીમાં 25 પધરામણી કરી અને પછી ગામના મંદિરે પધાર્યા. ત્યાં 2 ભક્તોનો કોલ આવ્યો કે અમારા ત્યાં પધરામણી બાકી રહી ગઈ છે. પ્રબોધ સ્વામીજીએ કીધું કે ઠાકોરજીના થાળમાં સમય હોય તો બીજી 2 પધરામણી કરી લઈએ. અને એમ કરતાં 27 પધરામણી બપોર સુધી થઈ ગઈ. સાંજે ઇસ્તી ગામમાં 25 પધરામણી બીજી હતી અને પ્રબોધ સ્વામીજી ત્યાં પહેલી વખત પધારી રહ્યા હતા અને ત્યાં ભક્તોનો એટલો બધો ઉમંગ કે ડીજે લાવ્યા. એક કાર્યકર્તાની એવી ઈચ્છા હતી કે પધરામણી થઈ ગઈ છે અને બીજા 2 ભક્તો બાકી રહી ગયા છે, તો આપણે એમના ઘરે પણ પધરામણી કરી લઈએ. તો એમ કરતાં કરતાં બીજા 10 ઘરે પધરામણી કરી. પ્રબોધ સ્વામીજીને આટલો બધો ભીડો, થાક, તાવ છતાંય પ્રબોધ સ્વામીજીએ એકદમ ઉમંગથી બધા ભક્તો સાથે રસરૂપ થયા અને એમ કરતાં કરતાં રાતના 9 વાગી ગયા અને આખા દિવસની 90 પધરામણી થઈ. અને છેલ્લી પધરામણીમાં શાશ્વત સ્વામી પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરતા રડી પડ્યા અને એમને કીધું કે ભક્તોને રાજી કરવામાં અમે આપણી ભક્તિ ચૂકી ગયા. પ્રબોધ સ્વામીજીએ કીધું કે સ્વામીજીએ આખી જિંદગી ભક્તોની ભક્તિ કરી છે અને આપણે પણ આખી જિંદગી ભક્તોની ભક્તિ કરવી છે, એટલું યાદ રાખજો. પ્રબોધ સ્વામીજી ભક્તોની ભક્તિ કરવા પોતાના દેહ તરફ ક્યારે જોતા નથી. એમને તો બસ આપણા સૌના આત્માની યાત્રા નિરંતર ભગવાન તરફ ચાલે એવો એમનો નિત્ય પ્રયાસ રહે છે. સ્વામીજી અને પ્રબોધ સ્વામીનો પ્રસંગ સાંભળીને મારું દિમાગ હેંગ થઈ ગયું. આ સેન્ટ્સે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું, એ પણ આપણી બધા માટે. પણ મને એક વાત કહો કે આ મુંબઈ જેવી માયાનગરીમાં આપણો હાથ પકડે એવું કોણ? અહીંયા ટાઈમ જ કોની પાસે છે? ખાલી સ્વામીજી નહીં, પણ સ્વામીજીના સંતો પણ આવી જ ભક્તિ કરે છે.
આવો જ નિસ્વાર્થ પ્રેમ આપે છે. જેમ સ્વામીજી અને પ્રબોધ સ્વામીજીએ ગામોગામ પધરામણી કરી, એમ જ મુંબઈ જેવી માયાનગરીમાં મુંબઈના પ્રાદેશિક સંત એટલે પૂજ્ય ભક્તિપ્રિય સ્વામીજી અને પૂજ્ય હરિપ્રિય સ્વામીજી આવો જ દાખલો કરે છે ને ભક્તોનું જતન કરે છે. અને ભક્તિપ્રિય સ્વામીજીએ તો દહીસરના રાવલપાડા એરિયામાં આમ જ પધરામણી કરી હતી. પણ આ કોઈ સાધારણ પધરામણી નહોતી. ઓહો હો હો, આ લ્યો, જે આ પધરામણીની સેવામાં હતા એ જ આવી રહ્યા છે. જય સ્વામિનારાયણ અમનભાઈ, તમે આવો છો ને પધરામણીની મીટિંગમાં? હાજી હિતેશભાઈ, આવું છું. મને યશભાઈ મળ્યા અને એમને ક્વેશ્ચન્સ હતા, તો અમે બેઉ મળીને સ્વામીજી અને પ્રબોધ સ્વામીજીને સંભાળી રહ્યા હતા. ઓહો, આ તો બહુ સારું કહેવાય. હિતેશભાઈ, અમનભાઈ મને ભક્તિપ્રિય સ્વામીની વાત કરતા એવું કીધું કે તમે એમની સાથે પધરામણીની સેવામાં હતા. એ શું હતું? 2010ની આ વાત છે. ભક્તિસ્વામી દહીસરના રાવલપાડામાં સવારે 9 વાગે પધારે છે અને પૂછે છે કેટલા ઘરે પધરામણી કરવાની છે. રોહનભાઈ, જે આપણા દહીસરના લીડર છે, એ કહે છે ભક્તિસ્વામી 100થી વધારે ઘર છે, પણ 15 જેવી કરશો તો ચાલશે. સવારનો સમય છે, ચાલીની સાંકડી ગલીઓ છે અને બધા ઘરકામ કરતા હોય, તો આપને સાનુકૂળતા રહે એટલે 15 જેવા ઘર કરો તો ચાલે. પણ ભક્તિસ્વામીનો અભિપ્રાય જુદો હતો. એમને સ્વામીજીને રાજી કરવાની ભાવના હતી. એમને કીધું કે ભક્તોના ઘરે જઈએ તો ભક્તો રાજી થાય, એટલે આપણે મેક્ઝિમમ ઘરે પધરામણી કરવી છે. પધરામણી એક પછી એક ચાલુ થાય છે. બધા ઘરોમાં ભક્તિસ્વામીની અદ્ભુત લાવો આપે છે, મહિમાની વાતો કરે છે અને બધા જ ઘરે ભક્તો ઠાકોરજીને જે ધરાવે છે એ પ્રસાદી સ્વરૂપે થોડું થોડું જમે છે. કોઈના ઘરે છાશ તો કોઈના ઘરે દૂધ, કોઈના ત્યાં ઉકાળો તો કોઈના ઘરે શરબત, બધું જ મિક્સ થાય છે. સાથેના જે કાર્યકર્તા હતા એમને પેટમાં ગડબડ થઈ ગઈ, એ તો અધવચ્ચેથી જ જતા રહ્યા. આ સાધારણ પધરામણી ન હતી. એક દિવસમાં આપણે કેટલા ઘર ફરી શકીએ? 5, 10, 20, મેક્ઝિમમ 50. પણ ભક્તિસ્વામીએ એક જ દિવસમાં 122 ઘરે પધરામણી કરી અને આ બધા ઘરમાં ભક્તિસ્વામીએ થોડું થોડું ગ્રહણ કર્યું છે. છેલ્લે પહોંચે છે મારા ઘરે રાતના 8:30 વાગે. મેં પહેલાં જ ઘરે ફોન કરીને જણાવી દીધું હતું કે ભક્તિસ્વામીને જમવા માટે કોઈ આગ્રહ નહીં કરતા. જ્યારે ભક્તિસ્વામી મારા ઘરે ધૂન કરતા હોય છે ત્યારે મારા મમ્મી મનોમન સ્વામીજીને પ્રાર્થના કરે છે. ભક્તિસ્વામી પહેલી વાર ઘરે આવ્યા છે અને કશું લીધા વગર જ જશે. ત્યારે મારા મમ્મીની નજર ફ્રીજ ઉપર રાખેલા ચણા પર પડે છે, પણ રૂમ નાની હોય અને મમ્મી અંદર ઊભા હોય એના કારણે મને બોલાવી નથી શકતા. અને ત્યાં ભક્તિસ્વામીની ધૂન પૂરી થાય છે ને ઘરેથી બહાર જતા હોય છે ત્યારે એમની નજર ફ્રીજ ઉપર રાખેલા ચણા પર પડે છે અને કહે છે કે થોડા મને આપી દે અને બાકીના બાંધી દે. આવી રીતના સ્વામીજી ભક્તિસ્વામીને પ્રેરણા કરીને મારા મમ્મીનો સંકલ્પ પૂરો કરે છે અને એ દિવસથી આજ સુધી મારા મમ્મી રેગ્યુલર સભા ભરે છે. ને ભક્તિસ્વામીનો ભીડો જોઈને એ દિવસથી મેં નક્કી કર્યું કે આજથી કોઈ સેવામાં હવે ના નથી પાડવી. તમે જે ભક્તિ સ્વામીજી સાથેનો અનુભવ શેર કર્યો છે એ તો અદ્ભુત છે. સ્વામીજીએ જે ભીડો લીધો એને આદર્શ રાખીને આપણા સંતો પણ એવી જ સેવા કરે છે જે હ્યુમનલી પોસિબલ જ નથી. અને આજે સ્વામીજી અને પ્રબોધ સ્વામીજીના દાખલાના ફળ સ્વરૂપે મુંબઈમાં 30,000નો સમાજ તૈયાર થયો છે. ઓહ, આટલો મોટો સમાજ! પણ અમનભાઈ, હવે સેન્ટ્સ બધાના ઘરે જઈ શકે એવું પોસિબલ જ નથી. યસ, એટલે હવે ખાલી સંતો નહીં પણ સ્વામીજીના અંબરીશો પણ ઘરે ઘર ઠાકોરજીને લઈને પધરામણી કરે છે. મને અત્યાર સુધી એવું જ લાગતું હતું કે સંતોનું લાઈફ એટલે હરવા ફરવાનું, સારું સારું ખાવાનું ને મજાની લાઈફ. બટ આઈ વોઝ રોંગ. આજે એમનું રૂટીન જોયું તો ખબર પડી કે આ સેન્ટ સેલ્ફલેસ ભાવથી ઓનલી ભગવાન અને ગુરુને રાજી કરવા માટે આપણી સાથે આપણે લેવલ પર આવીને આપણી સેવા કરે છે. આઈ શુડ નોટ જજ ધીસ પ્યોર સોલ્સ. હા, પસ્તાવો વિપુલ જળનું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. તમને રિયલાઇઝેશન થયું એ જ બહુ મોટી વાત છે. આજથી હું સંકલ્પ કરું છું કે રેગ્યુલર વીકલી સભા ભરીશ, સંતો સાથે ફ્રેન્ડશિપ રાખીશ. બીકોઝ આવા મા જેવા સાધુની ગોદ તો કોઈ ભાગ્યશાળીને જ મળી શકે. હે ગુરુ હરિ, સ્વામીજીને આપનો ભેડો કલ્પનાતીત છે. આપની ગરજ અકલ્પનીય છે. કાજે સ્વામીજી અને આપે અગાધ વિચરણ કર્યું
અમારી ભૂલો કે દોષ સ્વભાવને જોયા વિના આપે કેવળ આનંદભરી સ્મૃતિઓ આપી છે. અમે જન્મો જન્મ પણ આ દેવું ચૂકવી નહીં શકીએ. પણ આપ કૃપા કરજો, આપના બળે સ્વામીજી અને આપને રાજી કરી શકીએ અને અમારા જીવનનું એક જ લક્ષ્ય અને એક જ ધ્યેય રહે. બસ એક, તું રાજી થા. બસ એક, તું રાજી થા. બસ એક, તું રાજી થા. અદ્ભુત આ સંવાદ નિહાળ્યો. ઓલમોસ્ટ બધાની જ આંખમાં આંસુ હતા જ્યારે આપણે ગુરુહરિનું એ જે દર્શન કર્યું વિચરણનું. 15 વખત જે સફેદ મરચાના પાવડરવાળો ઉકાળો પીધો, ખરેખર એ પ્રસંગ રુદન તો દરેકને થતું હતું, પણ એમ થતો હતો કે ગુરુહરિ કેટલો બધો ભીડો લીધો છે આપણા સૌ માટે. તો એવો જ એક પ્રસંગ મને ત્યારે જ જ્યારે પ્રસંગ જોતો હતો ત્યારે યાદ આવતો હતો. જેમ વાત કરી 2023માં જ્યારે પ્રગટ ગુરુ હરિપ્રબોધ સ્વામીજી દર્શન પર્વ નિમિત્તે હરિહૃદય પ્રદેશની ધરતી પર પધાર્યા, ત્યારનો આ પ્રસંગ છે. એ દિવસે એ ટાઈમે 10 દિવસનું વિચરણ હતું. રોજની એક સભા હતી અને રવિવારે 2 સભા હતી. 10 દિવસમાં ગુરુહરિએ 12 સભા કરેલી. ઓલમોસ્ટ એ 10 દિવસમાં ગુરુહરિએ 350થી વધારે પધરામણીઓ કરેલી. 10 જ દિવસની અંદર અસંખ્ય દીકરાઓને સુખ આપેલું, ખાનગીઓ કરેલી, દર્શન આપેલા, બધું જ કરેલું. ત્યારનો એક પ્રસંગ છે. રોજનું આવું એક હેક્ટિક શેડ્યુલ, સવારે પધરામણી, સાંજે પધરામણી, રોજની આવી એક મોટી સભા હતી એ ટાઈમે. તો એક દિવસ આવી રીતે સભા પતાવીને ગુરુહરિ કમલેશભાઈ દીક્ષિતના ઉતારે રાત્રે 11:30ની આસપાસ પહોંચ્યા. એ દિવસે બી ગુરુહરિએ ખૂબ ભીડો લીધેલો. સવારે બી બહુ પધરામણી હતી, સાંજે બી હતી, સભા હતી, ટ્રાવેલિંગ હતું. એ દિવસે આટલા વખતથી ગુરુહરિ સાથે રહેવાનો ચાન્સ મળ્યો છે. રોજ ગુરુહરિ અચૂક રાત્રે ઉતારે પધાર્યા પછી 20 મિનિટ વોકિંગ કરે, એમનો નિત્યક્રમ છે. એ દિવસે ગુરુહરિએ વોકિંગ પણ નહોતું કર્યું, એમ કે એમણે કીધું આજે નથી કરવું, અને ગુરુહરિ રૂમમાં પધાર્યા. પછી એક અમરીશ ભગત, 2 અમરીશ ભગત, ટોટલ 3 અમરીશ ભગત, એમની એક ખાનગી હતી. પૂજ્ય ભક્તિ સ્વામીજી સાથે હતા, સાથે બીજા 2 કાર્યકર્તાઓ હતા, સેવક પણ સાથે હતો. રૂમમાં પ્રબોધ સ્વામી રૂમમાં એ ખાનગી શરૂ થઈ રાત્રે 11:30 પોણા 12ની વચ્ચે. અને એક ફેમિલી મેટર હતો, એક ડિસ્પ્યુટ હતો ફેમિલી વચ્ચે, એનો એ મેટર ચાલતો હતો. એ આખી વાત રજૂઆત થઈ ગુરુહરિની સામે. હું આખા પ્રસંગનો સાક્ષી હતો. અને 2 પક્ષે પોતાના વાતની રજૂઆત કરી. લગભગ અડધો કલાક જેવી રજૂઆત થઈ. ગુરુહરિ આખી વાત ધ્યાનથી સાંભળી. પછી ગુરુહરિએ એક અમરીશને કીધું કે આપણે આટલું કરીએ તો આ પ્રશ્નનું સમાધાન થઈ જાય, ધ્યાનથી સાંભળજો આ પ્રસંગ. એ વ્યક્તિએ એ વસ્તુ એને મગજમાં બેઠી નહીં, સ્વીકાર થયો નહીં. એણે ના પાડી કે મારી આવી ઈચ્છા નથી. ફરી આખી ચર્ચા થઈ, બીજો અડધો પોણો કલાક ચર્ચા થઈ. એ ચર્ચાના અંતે ફરી ગુરુહરિએ એ જ આજ્ઞા કરી કે આપણે આટલું કરીએ તો આ પ્રશ્ન પતી જાય. લગભગ એ ટોટલ ખાનગીની અંદર ગુરુહરિએ 7 થી 8 વખત કીધું કે આપણે આમ કરીએ તો સરસ આ પ્રશ્ન પતી જાય. એક બાજુ ભક્તિ સ્વામી હતા, બીજા 2 કાર્યકર્તાઓ હતા, સેવક હતા. મને કોન્સ્ટન્ટ વિચાર આવતો હતો કે જો આ વ્યક્તિ સરળ વર્તી જાય, અમરીશ સરળ વર્તી જાય તો આ પ્રસંગ અહીંયા પૂરો થઈ જાય, ગુરુહરિની ખાનગી બી પૂરી થઈ જાય. અને ઓલરેડી રાત્રે 12:15 12:30નો સુમાર થઈ ગયો હતો. પણ એ વ્યક્તિ ભગવાને જેવો પ્રવેશ કર્યો હતો એ સરળ જ ના વર્તે. ચાલ્યું. રાત્રિનો 1 વાગ્યો, 1 o'clock. સવારથી આટલો વિચરણ છે, બીજા દિવસે સવારે પાછું વિચરણ છે, બીજા દિવસે આરામ નથી, રેસ્ટ નથી. રાતનો 1 વાગ્યો અને એ વ્યક્તિ સરળ ના વર્તે. અને મારી પેશન્સ લેવલ બહુ ઓછી, છેલ્લે મારાથી રહેવાયું નહીં. એટલે મેં ગુરુહરિની સામે જ, ભક્તિ સ્વામીની સામે જ એ વ્યક્તિને કહી દીધું. મેં કીધું બહુ થઈ ગયું, તમારે હવે ગુરુહરિની વાત માનવી હોય તો માનો, ન માનવી હોય તો નો પ્રોબ્લેમ. હવે આ ખાનગી અહીંયા પૂરી કરીએ છીએ, આપણે અહીંયાથી બધા રૂમમાંથી બહાર નીકળો. આ શબ્દ હું બોલી ગયો બિકોઝ ગુરુહરિ જે એ કોન્સ્ટન્ટ ભીડો લેતા હતા એ જોવાતું નહોતું. આ વાક્ય મેં કીધું એટલે પછી ગુરુહરિ કીધું કે ઊભો રહે.
પછી ગુરુવારે એક અદ્ભુત કરુણાનું વાક્ય બોલ્યા, જે આપણે બધા અહીંયાથી લઈને જવું છે. ત્યારે ગુરુવારે એક વાક્ય બોલ્યા કે હરિપ્રસાદ સ્વામીજીએ તો રાતોની રાતો ભક્તોને સુખી કરવા માટે, એના પ્રશ્નનું સમાધાન કરવા માટે રાતોની રાતો ઉજાગરા કર્યો છે. મારે કદાચ એક રાત ઉજાગરો કરવા પડે તો એમાં શું વાંધો છે? આપણે વિચાર કરીએ, આખા દિવસનું વિચરણ, 71 યર્સની એજ, બીજા દિવસે સવારે પાછું એક્ટિક શેડ્યુલ, રાત્રે 1 વાગી ગયો હતો, અને છતાં પણ ગુરુવરીની ધીરજ, એમની ગરજ, એમનો પ્રેમ એ ઓછો નહોતો થતો. અને પછી પાછી ખાનગી ચાલી, રાતના 1:30 વાગ્યો, 1:30. છેલ્લે વ્યક્તિ સરળ થયા, એણે સ્વીકાર્યું, બહાર આવ્યા, હોલમાં આવ્યા, 1:45 વાગે ગુરુહરિ પણ બહાર આવ્યા. એ સીન જોવા જેવો હતો. જે વ્યક્તિ સરળ નથી વર્તતી ને, બહાર આવ્યા અને હોલમાં આવીને એને પણ અંતરદ્રષ્ટિ થઈ. એણે ગુરુહરિની માફી માંગી કે પ્રભુ સ્વામીજી મને માફ કરો, હું તમારી આગળ સરળ ન વર્ત્યો. અને ગુરુહરિ એને ભેટી પડ્યા. એક બાજુ એ વ્યક્તિ રડે, એ અમરીશ રડે, એની આંખમાંથી આંસુ, અને બીજી બાજુ પ્રબોધ સ્વામીની આંખમાંથી આંસુ. પ્રબોધ સ્વામી કે કોઈ વાંધો નહીં, કોઈ ચિંતા નહીં કરો, બધું સરસ છે, બધું સરસ છે, બધું સરસ છે. પછી એક બાજુ હું વિચાર કરતો હતો કે મને એક વિચાર આવતો હતો કે આ વ્યક્તિએ પ્રબોધ સ્વામીજીનો 2 કલાક રાતના 11:30 થી 1:30 બગાડ્યા. સરળ વર્ત્યા હોત તો પતી ગયો હોત પ્રસંગ. અને બીજી બાજુ ગુરુહરિની દ્રષ્ટિ કેવી છે, એનો નિસ્વાર્થ પ્રેમ કેવો છે, એમનો આંતરિક સુરત ભાવ કેવો છે. ગુરુહરિએ મને જ કીધું કે નિષ્કામ, આ બધાને છે ને આઈસ્ક્રીમ જમાડો. રાત્રે 1:45 વાગે ગુરુહરિએ કીધું કે આ બધાને આઈસ્ક્રીમ જમાડીને જ અહીંયા મોકલજો. અને પછી એ હરિભગતે કીધું કે ગુરુહરિ તમારે પણ અમારી સાથે થોડો જમવો પડે. ગુરુહરિ કે વાંધો નહીં. રાત્રે 1:45 વાગે ગુરુહરિએ તો ખાલી 1 ચમચી ચાખી અને બધાને બેસાડીને આઈસ્ક્રીમ જમાડ્યો. અને પછી ગુરુહરિ 2 વાગે રૂમમાં પધાર્યા. આ ભીડો આપણી આ ઉંમરે પણ આપણને સુખી કરવા માટે ગુરુહરિ લે છે. આ વખતે પણ આ આનંદ પર્વમાં પણ જ્યારે ગુરુહરિનો કાર્યક્રમ થયો અને 4મી તારીખે 4 ડિસેમ્બરે જ્યારે આપણી વચ્ચે પધારવાના હતા હરિહૃદય પ્રેસની ધરતી પર, અને ભગવાનનો જે સંકલ્પ હશે, ગુરુહરિનો સંકલ્પ કે રાતની ફ્લાઇટ હતી, છેલ્લી ફ્લાઇટ, અને એ કેન્સલ થઈ ગઈ. 15 મિનિટ પહેલાં ખબર પડી કે ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ. બીજા દિવસે સવારથી વિચરણ, સભા, ગોરેગાંવથી વિચરણ ચાલુ થતું હતું. આખો હેક્ટિક શેડ્યુલ હતો. વિચાર આવતો હતો કે કેવી રીતે ગુરુહરિ આવશે. બધા જ પ્રયત્ન કરતા હતા. છેલ્લે ગુરુહરિએ ડિસિઝન લીધું કે આપણે રાત્રે જે ટ્રેન મળે એ ટ્રેનમાં પણ આપણે બોમ્બે પહોંચી જવું છે, પણ આપણે ભક્તોનો જે પ્રોગ્રામ છે એમાં આપણે પહોંચી જવું છે. અને રાત્રે ગુરુહરિ ટ્રેનની અંદર મિડનાઇટ, રાત્રે 11:30ની ટ્રેનમાં ગુરુહરિ પધાર્યા. સવારે 4:30 વાગે ગુરુહરિ બોરીવલી સ્ટેશન પર ઉતર્યા. આખી મેં સવારે ઉઠીને મૈત્રી સામેને પૂછ્યું, મેં કીધું કેવું રહ્યું રાતનું? મને કે નિષ્કામ ટ્રેનમાં ઊંઘ આવતી હશે. એક તો અવાજ હોય, આજુબાજુ કેટલા બધા અવાજ કરતા હોય, એ કે ટ્રેનમાં કોઈ સૂતું નથી. આખી રાત ગુરુહરિ ઉજાગરો કરીને સવારે આવ્યા. સવારે ખાલી બહુ પ્રાર્થના કરી ત્યારે 2-2.5 કલાક ગુરુહરિ આરામ કર્યો અને ફરી વિચરણ ચાલુ કર્યું. તો આખા દિવસનો જે શેડ્યુલ હતો, જેટલી પધરામણી ગોઠવાયેલી હતી, ગુરુએ રાત સુધીમાં એ બધી જ પધરામણી પૂરી કરી અને સભા બી કરી. આ છે ગુરુહરિનો નિસ્વાર્થ પ્રેમ છે. આ છે એમની આપણા પ્રત્યેની પરાભક્તિ. અને એટલું બધું આપણી પર ઋણ ચડાવે છે કે આપણે આખી જિંદગી બી એમના ગમતામાં વરસું ને તો આ ઋણ ઉતરે એવું નથી. તો આજના દિવસે એક સંકલ્પ કરવો છે, તમારે ને આપણે બધા એક સંકલ્પ કરવો છે કે ગુરુહરિ તમે નિરંતર છેલ્લા 4 વર્ષથી અમારી પર ઋણ ચડાવી રહ્યા છો, પણ બસ એક તું રાજી થા. કેવળ આપને જ રાજી કરવા છે, મન બુદ્ધિને બિલકુલ રાજી નથી કરવા, આપને જ રાજી કરવા છે. આપનું ગમતું જીવન જીવવું છે, એવો એક દ્રઢ ઠરાવ કરીને અમારે અહીંયા આજથી ઉઠવું છે, અહીંયાથી ઉઠવું છે. અને એવું જીવન જીવવા માટે અમે બધા કટિબદ્ધ થઈએ અને આપ સૌને એવું બળ આપજો. એ આપણે બધા આજે ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના કરીએ.